આપણે પહેલા દિવસથી શિવ સૂત્ર આજે 15 જ મિનિટ પણ સાધો સહજ સમાધિ ભરી આપણી સમાધિની કન્સેપ્ટ ભાઈ વાતો બોલ્યા આપણી સમાધિની કન્સેપ્ટ અને શિવ પુરાણની સમાધિની કન્સેપ્ટ બહુ જ ફેર છે. કબીરજી તો કહેતા હું હાલું છું, ચાલું છું, વાત કરું છું, ઉઠું છું, બેસું છું, આ બધું સમાધિ છે. ત્યારે તમે શક્તિઓથી આંતરિક શક્તિ તમારી આંતરિક શક્તિના સ્વામી બનો, અંદર વિકાસ થાય. અને યાદ રાખો આ કામ તમારી સ્વેચ્છાએ તમે અંદર જવાના છો. બાહ્ય આચરણ નહીં, આંતરિક આચરણથી પણ આપણું અંતઃકરણ બદલાઈ જવું જોઈએ. એનો બહુ જ એક સરસ અંદર બારૂદ પડ્યો છે. દારૂ શબ્દને આપણે ખોટા અર્થમાં લઈએ છીએ, પણ દારૂ ગોળાનો દારૂ અંદર પડ્યો છે. પણ આપણે કહ્યું ને ડોલ ભરીને પાણી ઊંચે લાવવા પ્રયત્ન કરીએ છીએ, એમાં 1000 છિદ્ર છે એટલે ડોલ કૂવામાંથી બહાર આવતી નથી. અને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર એ બારૂદને ભીનો થવા દેતા જ નથી. કદાચ આવી કથામાં એકાદ અંગારો તમારી અંદર પડી જાય તો પણ એ બારૂદ ભીનો છે. આ ભીના બારૂદને જો સૂકો કરવો હોય, આપણી અકડાઈ આપણે કાઢી નાખીએ અને આ બારૂદ ધીમે 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 સૂકો થતો જાય. મદ, અભિમાન જે ઘડીએ ગયો બારૂદ સૂકો થતો છે. અને સૂકા બારૂદમાં એક જ દેશી ગાડી, એક જ દિવાસળી નાખો તો મોટો ભડાકો થઈ ઉભો રહે છે. યાદ આપો આ કથા જપ તપ બહાર છે એવું જ અંદર છે. કોઈનો હીરો કોઈના ખિસ્સામાં પડ્યો હોય અને એ માણસ ભીખ માંગતો ફરતો હોય તો તમે કહો કે તારા જેવો ભાગ્ય બીજો કોઈ નહીં, તારા ખિસ્સામાં કોઈનો હીરો છે, જરા આંખ ફેરવીને જો. આપણે બધા શરીરના પહેલા પડ ઉપર જ જીવીએ છીએ. આ ચામડી અને કાળો, ધોળો, જાડો, પતલો આ બધાનું પહેલું પડ તો સરખું જ છે. પણ બીજા પડ પર પાપી પુણ્યશાળી બની શકે છે અને પુણ્યશાળી પાપી બની શકે છે. આંખનો પ્રભાવ અંદર એટલો પડે અને કોકના હૃદયમાંથી નીકળી જશે. કાલે હું આપણો ચોકીદાર અહીંયા કાળ મહિલાઓ રિક્ષામાં અમે સુધી ગયા, પછી પેડલ રિક્ષામાં રિક્ષાવાળાની દયા આવી એને 20 રૂપિયા વધારે આપ્યા. ગરીબ પેડલ રિક્ષાવાળાએ કહ્યું, દોસ્ત એ ત્યાં ઉપરથી કમાણી કરી છે, મને 20 આપી દે, ઉપરથી કમાણી કરી છે. ધંધામાં ઉપરથી કમાણીઓ બહુ કરે, પણ પરમાત્માના જગતમાં તમારું અંતઃકરણ કે પ્રમાણે તમે જો વર્ત્યા તો મર્યા પછી જે છેલ્લા દિવસોમાં કહું છું, મર્યા પછી જે આપણી જોડે આવવાનું છે શિવ સૂત્ર એનો જ વિચાર કરે છે. અને શિવ સૂત્ર તો ત્યાં સુધી કે છે કે ડોક્ટર છે એને દેશિયા આપે, પગ કાપે, તમને ખબર ન પડે
એમ જે માણસ ઈશ્વરમય બનતો જાય છે ને એ ભૂખ, તરસ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર એના પર કંટ્રોલ કરી શકે. અને જાગૃત એટલા માટે થવાનું ત્યાં એને મને ગાળ દીધી, હું ગાળ દઉં તો એ બેન ને હું હતા. આ ભાઈએ મારા પર ક્રોધ કર્યો, હું ક્રોધ કરું તે ભાઈ અને ઉતરે. બુદ્ધના કાનમાં સળિયા ભરાઈ દીધા, મહાવીરના કાનમાં પેલા સળિયો ભોગી દીધો. મહાવીરે જરાય કર્યું, તારું કલ્યાણ સાહેબ. આ તિબેટમાં બારદો નામની પ્રક્રિયા છે. બારદો જેનું મોત નજીક આવ્યું હોય ત્યારે આપણે બોલાવીએ છીએ, કોઈ જાણકારને સંત મહંત હોય એને બોલાવીએ, એમ બારદો વાળાને બોલાવે છે. બારદોની પ્રક્રિયા કરે. એવું કહેવાય છે કે મર્યા પછી 3 દિવસ સુધી જીવને ખબર જ નથી પડતી કે હું મરી ગયો. જીવને એટલામાં જ હોય, એની એમ થાય કે મારી પત્ની કેમ રોવે છે, આ મારો ભાઈ કેમ રોવે છે, મારો બાપ કેમ રોવે છે. આ સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીર રાખ થઈ જાય કે એના પહેલા અંદરનો અવાજ હું ને તમે સાંભળી લઈએ. મને એટલી ચોક્કસ ખાતરી છે કે 130 માંથી 30 જણા તો એવા નીકળશે કે મારે અંદરનો અવાજ સાંભળવો છે. અંદરનો અવાજ ત્યારે સંભળાય ત્યારે બહારનો અવાજ બંધ થાય, અને બહારનો અવાજ ત્યારે જ બંધ થાય કે આપણી બોલતી બંધ થઈ જાય. તમે કોઈને 5 વાત કરશો, પેલી 10 વાત કરશો. અને બહુ સાચું કહું તો ભગવાન પ્રાપ્ત કરવા હોય ને તો મોબાઈલ રૂપી રાક્ષસને માત્ર સમાચાર પ્રાપ્ત કરવા પૂરતું જ રાખો. મોબાઈલ વાતો કરવાનું સાધન નથી. બિલ ગેટ્સે જે આટલો મોટો માણસ એને બનાવ્યો, એને ત્યાં એક મહેમાન આવ્યા હતા. એ મહેમાને પૂંચીના 2 છોકરાઓને પૂછ્યું કે તમે કયો મોબાઈલ વાપરો છો? 2 છોકરાઓ નીચે જોઈ ગયા. બિલ ગેટ્સે કહ્યું મારો એક છોકરો 9માં છે અને એક 11માં છે. આ લોકોના હાથમાં જો હું રાક્ષસ આપું ને તો આ ઉંમરે આ રાક્ષસનો દુરુપયોગ કરે. મારા 2માંથી એક છોકરા પાસે મોબાઈલ નથી. જેનો કરોડોનો ધંધો હજી કરી શકે, અને આપણે તો 5મા ધોરણનું, અને મારું 1.5 વર્ષનું છોકરું મોબાઈલ ચાલુ કરો ને તો જ જમવા બેસે. આપણે ભટકીએ છીએ. પેલા માં જમાડતી હતી અને શિવાજીને ધવડાવતા એની માં બોલતી હતી, પેટમાં પડીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. એજી આપણા યુગે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળોડા ને માતી જોડે ધણ ડુંગરા ડોલે. શિવાજી ને નીંદર આવે, માતા જીજાબાઈ જોડાવે. લક્ષ્મણની વાત રે, શિવરામ લક્ષ્મણની વાત. એ માતાજીના મુખ જે દીધી, ઓડી તેની ઊંઘ તે દીધી. ધણ ડુંગરા બોલે, શિવાજીને નિંદર. એ માવો ધવડાવતા એવા સરસ ગીતો ગાતી, જમાડતી વખતે આપણને સરસ વાતો કહેતી. આજે દાદાને બોલવાનો અધિકાર નથી, દાદીને બોલવાનો અધિકાર નથી, અને આ ઉંમરે પણ દાદો ટીવીમાં ટોક
થઈને બેસજો. સાહેબ ખોટા કેટલા અવાજો તમને સંભળાય છે એનો અનુભવ થશે. ખોટો અવાજ તમને બેસવા પણ નહીં દે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. કોઈ જાપ નથી કરવાનો, કશું જ નહીં. માત્ર શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર આવે. અનુભવ કરજો. 20 મિનિટ બેસજો. ખોટા અવાજો કેટલા સંભળાય છે તમે જોજો. તારે ડિસ્ટર્બ કરવું હોય તો ડિસ્ટર્બ કર. સ્વિમિંગ પુલમાં તમે ધુમકો મારો ને એટલે જેટલું તમારું વજન છે ને એટલો પાણી ઉછળશે, એટલું પાણી બહાર ઉછળશે. એમ તમે 20 મિનિટ બેસવા માટે અંદર ગયા અને અંદરથી ઉછાળો. હવે અંદર શું ભર્યું છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એ બહાર. ઘણા તો માળા કરતા કરતા એની દુશ્મન યાદ આવે ને, સારીને બતાવી દઉં, સાલાને બતાવી હેરાન કરું એની. ભાઈ તું માળા કરવા દેતો. આ માળા કરો ને એ ગપ માળા, મોટા ભાગે ગપ માળા. મારી માળાના પારામાં મારા પ્રભુજી સમાયા. મારી માળાના પારામાં મારા પ્રભુજી સમાયા. ક્યારે માળા લઈને બેસું, ક્યારે બોલમાં બોલશું, ક્યારે માળા લઈને બેસું, ક્યારે પ્રૌઢ બોધમાં બેસું. હું ને મારી માળા, આ માળા સાથે છો કાળા મારો સંબંધ રૂડો થાયો. નજરમાં માળાના પારામાં મારા પ્રભુજી સમાયા. મળતો આવે છે માળા તેને ફરતી ફરતી મુજને મેરુ પર પહોંચાડે. મેરુ દરેક માળામાં આવે, મેરુ પર પહોંચાડે. આ આત્મા સુધી પહોંચવા માટે છે. માળામાં પણ વિચારો આવે છે, પણ 20 મિનિટ એક ધ્યાન આપો ને બીજું ધ્યાન. હવે હું જાગી ગયો, હવે હું જાગી ગયો. અરે તો 5 ગાળ બોલે, હું તને પગે લાગી રહીશ. તારે ગુસ્સો કરવો છે ને તો હું હારી ગયો, હું હારી ગયો, તું જીતી ગયો. એનો ગુસ્સો શાંત થઈ જશે. અને આત્મા નર્તન છે. અંદર જે કબૂલ કરો, આત્મા નર્તન છે. બહારના સાથેના સંબંધ તૂટ્યા, આત્મા સાથેનો સંબંધ જોડાયો. એ સાહેબ તમે ચાલવાનું તમારું બદલાઈ જશે. હાથી ચાલતો હોય જેમ આનંદથી, એમ તમે ચાલતા હશો. મોરલો જેમ ટવકા કરતો હોય એમ અંદરથી ઠાકોરજી ટવકા કરાવશે. જે દુઃખ છે, કામ, ક્રોધ, સગા સંબંધી, આ કદી નહીં જાય. જો તમે અંદરને આનંદને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો અને આવું 90 દિવસ કરો. 90 દિવસ સુધી સફળતા નહીં મળે. 91માં દિવસે પહેલી વાર જ્યોત અંદર દેખાશે. આજના છેલ્લા દિવસે અને અહીંયા જે કેવલ્ય જ્ઞાન મંદિર છે ને, કેવલ્ય જ્ઞાન એ બીજું કઈ નહીં. એ કેવલ્ય જ્ઞાન એ કેવું છે કે હવે બોલતો બંધ. જો મને અંદરથી ખબર પડી. અને બીજું જ્ઞાન થાય તીર્થંકર. તીર્થંકર એટલે એને જે પ્રાપ્ત કર્યું છે એ આત્મજ્ઞાન. એને અતરનું પૂરું હોય ને, લે ભાઈ તું લે, તું લે, તું અતરના પૂરાને વેચે એમ તમે આત્મજ્ઞાનને વેચો. તીર્થંકર બની. આ એક નાની વાત કરીને આપણું નાના એવા ગામમાં એક વૈષ્ણવ વાણીઓ ભગવાનનો પરમ ભક્ત, અને પૈસા આપ્યા હોય ને તો ભૂખ્યાને ખવડાવો. બસ એના ત્યાં બધા અન્ન ક્ષેત્ર જેવું જમવા આવે. હવે ડાકોર પગપાળા જતા હતા. એમાંનો એક માણસને બાધા હતી કે કોકે કોઈ તીર્થમાં ગયો હોય, ડાકોર ગયો હોય,
જમી લેજો ને પેલા વૈષ્ણવ વાણિયાને પૂછ્યું, ભાઈ તમે કોઈ તીર્થમાં ગયા છો? પેલા વૈષ્ણવ વાણિયાએ કહ્યું, મેં 25 વર્ષથી મારા ગામની બહાર જ નથી ગયો. 25 વર્ષથી મારા ગામની બહાર હું ગયો. ઘણી વાર નિયમ લો અને નિયમ તૂટે, નિયમ લો અને નિયમ તૂટે તો તમને દુઃખ થાય. પેલા ભાઈને દુઃખ થયું. એ ભાઈએ રાતે ઊંઘ ન આવી. રાતે 1-2 વાગે એક તેજસ્વી પુરુષ આવ્યો, આના ખાટલાની આજુબાજુ આંટો માર્યો. તુલસીનો કિનારો દીવો હતો, એની આજુબાજુ આંટો માર્યો દીવાના પ્રકાશને, અને પેલા સુંદેલા વૈષ્ણવને પગે લાગી ગયો. થોડી વારમાં ત્રીજો, ચોથો, પાંચમો, અરે તો પેલો ભણવા જ માંડ્યો. 60, 61, 65, 66, પેલા 68મો એટલે ઉભો થઈ ગયો કે બાપા તમે છો કોણ? અહીંયા આવો છો? આ વૈષ્ણવ વાણિયાના પથારીની આજુબાજુ હાથ જોડીને પગે લાગો છો. દીવો મળે છે, તુલસીનો ક્યારો છે, ત્યાં પગે લાગો છો. તમે છો કોણ? પેલા એ કહ્યું, અમે 68 તીર્થો છીએ. અમે 68 તીર્થો છીએ. આ વૈષ્ણવ સુતો છે ને એ અમારા કરતા ઊંચો તીર્થંકર છે. અમારું તીર્થ બનાવનાર આ વૈષ્ણવ છે. ઘરમાં બેઠીને ગંગાબાઈ સતીએ પાનબાઈને જો જ્ઞાન આપ્યું હોય ને, એ ગંગા સતીને હું તીર્થંકર કહું. જુનાગઢ ગામમાં બેસીને નરસૈયો જ્યાં લગી આત્મતત્વ ચીજો નહીં, ત્યાં લગી સર્વ સાથ ના જૂઠી. આ નરસૈયાને જે મળ્યું, મીરાને મળ્યું, તુકારામને મળ્યું, એ તમને મળશે. પણ તમારે મેળવવું હોય તો પણ કઈ વાત 10% ને પણ મળે ને તોય મારી આ કથા એ મારી વસ્તુ છે, મારી મહેનત વસ્તુ. અને મારે આ જોઈએ છે. અને શિવ કથાએ જો મને મોટા મોટી ભેટ આપી હોય ને, શિવ કથાએ ભેટ આપી હોય, 108 ભાગવત કથાનું જો ટોટલ પુણ્ય આપ્યું હોય તો મને મારું મત સુધારવાનો રસ્તો ખોલો કરી દે. તમને જે કહું છું એ મેં શરૂ કર્યું છે. ક્યારે દીવો દેખાશે ખબર નથી, પણ એટલું ખાતરી છે. ભક્ત તરીકે હું એટલી ગર્જના કરું, કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. કશું કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. બીજાની જેમ આ જીવન અનુસરવા નથી આવ્યો. હે દયાના સાગર, હે દયાના સાગર, તું મને તારામાં ડૂબાડી દે. હું અહીંયા ડૂબવા આવ્યો છું, તરવા નથી આવ્યો. મય પડ્યા છે પાંચ તમારે દેખનારા તાજે. હું કાશી વિશ્વનાથના ચરણોમાં કોટી કોટી વંદન કરું કે તે મને એવી સ્ફૂર્ણા તો કરી, તે મને રસ્તો તો બતાવ્યો. અને ચોક્કસ ને હાથ ઊંચા કરીને હું મારું મત સુધારી લઈશ. હું મારું મત સુધારી લઈશ. ત્રીજી વાર કહું છું, હું મારું મત સુધારી લઈશ. આ બધું તો અહીંયા પડ્યું રહેવાનું. મકાન, પૈસા, વસ્તુ બધું રાખ બધીને ઉડવાનું. પણ નરસિંહનું મોત સુધાર્યું, વિરાયનું મોત સુધાર્યું. અને હમણાં કબીરના કાળે નદી પસાર થતા કબીર પાસે એને એનું મોત સુધાર્યું. કાશીમાં હતા, કાશીના ઘાટ પાસે હતા. કહેવાય છે કે કાશીનું મરણ એ મોક્ષ આપે છે. કબીરે કહ્યું, જયારે હું માંદો પડું ને મને કાશીમાંથી લઈ જજો, કાશીમાંથી લઈ જજો. અહીંથી 15 માઇલ દૂર એક ગામમાં કબીરનું મૃત્યુ થયું. અને ફૂલોની ચાહ, મુસલમાન કે અમારો, હિન્દુ કે અમારો, એના ઉપર સફેદ કપડું ઓઢાડી દીધું. જયારે ખેંચ્યું ત્યારે ફૂલોનો ઢગલો. ત્યાં મરવું અને મળવાથી બધું, જો આ કાશીમાં મળવાથી થતું હોય ને તો કાશીમાં આપણા અમદાવાદના ગઠિયા કરતા કાશીમાં ગઠિયા વધારે, અહીંયા ગુજરાત કરતા વધારે. એટલે મારે તો એક જ કહેવાનું,
આપણે પણ આપણું મોત સુધારીએ અને એના માટે બીજું કઈ નહીં, જાગૃત. હું હવે હોશમાં આવ્યો. અત્યાર સુધી હું બેહોશ હતો અને હું 20 મિનિટ આંખો બંધ કરીને, પહેલા બધી મારી વાત ખોટી જ લાગશે. 20 મિનિટ બેસો પહેલા ખોટી જ લાગશે અને બીજા અવાજો સંભળાશે જે તમારે નથી સાંભળવા એવું સંભળાશે. પણ જે દિવસે મન હટ્યું એ દાડે ભોળોનાથ આમ ઉભો હશે. ભોળોનાથ ઉભો હશે. આ મનને જે મારે તેને મનને મારી શકે. મનથી ઊંચે ચડાય, મનથી નીચે પડાય. મન જ સ્વર્ગ નર્ક કેનું કારણ બને છે. ઘડીમાં ચડાવે ને ઘડીમાં પછાડે. ડાક વિના આડે ધડે થાય છે. તમે મનના માલિક બનો. તમે મનના ગુલામ. આપણે બધા મનના ગુલામ છીએ. મન નચાવે એમ નાચીએ છીએ અને મન એ બીજું કઈ નહીં. પેલી વેલ અમરવેલ કહીને, નામ અમરવેલ, પણ જે ઝાડ ઉપર નાખો એ ઝાડને શોષીને, એ અમરવેલ મનરૂપી અમરવેલ આપણને શોષીને છે. એમાંથી બહાર આવો. અને મારે તો આટલું જ કહેવાનું કે મારો પ્રયત્ન તમે જુઓ તો ખરા. અને આ ઈશ્વર ભક્તની લાજ. મારે જોવો છે તને, મારે જોવો છે તને, પણ તારે દેખાવું નથી. મારે જોવો છે તને, પણ તારે દેખાવું નથી. અરે કરી લે ફેસલો. આજે તું નહીં કે હું નહીં. આ કંટ્રોલ આવશે તો 30 દિવસમાં તમને પરિણામ દેખાશે. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. કારણ કે મારે 12 જ્યોતિર્લિંગ લેવા છે. શિવના હવે शिव पुराण तरफ भाई सूरज तो मेरे सामने देखता भी नहीं है. सरस भजन के सुंदर भगवान का सबका हृदय खुश. अरे पार्वती के संग बोला, पार्वती के संग भोला शिव, सदा शिव के भोला घूमरया पाड़ा में गोरा पार्वती के संग. अरे पार्वती के संग बोला, पार्वती के संग, पार्वती के संग बोला, पार्वती के संग बोला शिव, सदा शिव शिवती घूमरया पाड़ा में गोरा पार्वती के संग.
કરે એ આ એક ઈશાન ઈશાન એ પ્રકૃતિ ઉપર કંટ્રોલ રાખે છે. ઈશાન ખૂણો એ પણ શિવનો ખૂણો છે. એ પ્રકૃતિ સાથે જોડાણ કરે છે. તત્પુરુષ એ તમને ગુણોનો ભંડાર બનાવે છે. આત્મા ઉપર તમારો અધિકાર બનાવે છે. શિવનો ઘોર અવતાર અંતઃકરણમાં રહેલી વૃત્તિ, ખરાબ વૃત્તિને દૂર કરીને બુદ્ધિ તત્વ તમને ઘોર અવતાર આપે છે. વામદેવ એ ચોથો અવતાર તમારા અહંકારનો નાશ કરીને અંદર અમૃતનું જળ ભરી દે છે. અને એટલા માટે ભાઈ તને આવડે તો બોલજે ઓમ સાધ્ય જાતમ પ્રપદ્યામિ સાધ્ય જાતા વૈ નમો નમઃ ભવે ભવે નાદિ ભવે ભવ સ્વામ ભવત ભવાય નમઃ વામદેવાય નમો જ્યેષ્ઠાય નમો શ્રેષ્ઠાય નમો રુદ્રાય નમઃ કાલાય નમઃ કાલવિક્રણાય નમઃ બોલો નમો બાલ વિક્રણાય નમઃ નમો બલાય નમઃ. આ મંત્ર એક નાનો છે પણ એની કામનો મંત્ર છે. અઘોરેભ્યો થોરેભ્યો ઘોર ઘોર ઘોરેભ્યો સર્વેભ્યો 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 નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેણ તત્પુરુષાય વિદ્મહે દેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઈશાન માટે ઈશાન સર્વ વિદ્વામીશ્વર સર્વભૂતાનાં બ્રહ્માધિપતિ બ્રાહ્મણોધિપતિ બ્રહ્મા શિવો મે અસ્તુ સદા શિવમ. હવે બીજું ન લેતા હું શિવના કેટલાક સ્વરૂપો ભગવાન સદા શિવે. હનુમાનજી તમને ખબર છે કે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવન. હનુમાનજી શંકરના રુદ્ર અવતારોમાંનો એક અવતાર છે જેના માટે રામ કાજ માટે ખડે પગે ઉભા રહે. અને આ પ્રયાગરાજમાં ગયા સુતા હનુમાન ઉપર તુલસીની માળાઓ. ત્યારે મને થયું કારણ કે આ શાસ્ત્રોમાં તો લખ્યું છે કે શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવાય પણ શિવલિંગ ઉપર તુલસી તો ના મુકાય. ત્યાંના મોટા મહંતને મળ્યો. એ મહંતે કહ્યું ભાઈ હનુમાનજીને સૌ વિષ્ણુ ભગવાન અને વિષ્ણુને સૌથી પ્રિય કોણ કે તુલસી. એટલે કે અમારા ઉત્તર મહાભારતમાં હનુમાનજી રાજી થાય એટલા માટે સીતાજીને પૂછ્યું સીતાજી આ સિંદૂર કેમ લગાવો છો? સીતાજીએ કહ્યું કે તમારા રામને હું સિંદૂર લગાવું ને તો બહુ ગમે. હનુમાનજી કહે જો આટલું સિંદૂર મારી માં લગાવે અને આટલું બધું ગમે છે તો આપણે તો આખા શરીરે સિંદૂર રામને બહુ પ્રિય થઈ ગયો. સાહેબ ત્યારથી સિંદૂર હનુમાનજીને લગાવે. માં પાર્વતીએ પહેલું સુંદર સિંદૂર ગણપતિને લગાડ્યું. ગણેશને પણ સિંદૂર લગાડ્યા. અને આ જ હનુમાનજીએ એ જોયું હશે કે મારા વિષ્ણુને તુલસી બહુ પ્રિય છે. તુલસી વિષ્ણુને પ્રિય છે એટલે તુલસી પણ મને જણાવો તો હું રાજી થઈશ. અને યાદ રાખો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમત ભક્ત પ્રણયતિ. તમે પ્રેમથી જે ચડાવો એ ચડાવો. તમારો ભાવ જોવે છે. મને તો નવાઈ લાગી કે મારવાડીની દુકાનમાં એ સાહેબ હું જરા ભગવાનને પૂજા કરી લઉં. હા તો એને 3 બીડી સળગાઈ. આ 3 બીડી અને શંકર ભગવાન પાસે 3 બીડી મૂકી. મેં કહું કેમ કે આ એક બ્રહ્માની, આ એક વિષ્ણુની અને એક આ મહેશની. અલ્લાહ તારું હવે મારે એને કેમ કહેવાય કે ભગવાનને પીડી તો કે મુકાતી હશે. 2
મરી ગઈ કે બેન મરી ગઈ અને બેનને શીકડી બહુ પ્રિય, તો મૂઠો ભરી શીકડી લઈ શિવજી ઉપર રગડી કે મારી માને બહુ ગમતી હતી, આ તને અર્પણ. સાહેબ, તમારો ભાવ જોડે તમે શું ભગવાનને પકવાનો આપો છો ને, એને પકવાની પડી નથી. શનિવારે ચણા આપણે માતાજીને ચણા મૂકી ક્યાં શનિવારે ચણા માને ખોપરી શું પેલા મહારાષ્ટ્રની એક બેન ખીચડો બનાવતી અને ખીચડો એ ભગવાનને ધરાવો અને ભગવાન કે આનામાં જે મીઠાશ છે ને કર્માબાઈનો ખીચડો, કર્માબાઈનો ખીચડો. તો એ જે કરે તે પહેલું સ્વરૂપ આપણે શંકર સુવન કેસરી. બીજું સ્વરૂપ થાંભલાનું રૂપ લીધું. એક વિષ્ણુને મોકલ્યા અને બ્રહ્માને મોકલ્યા, એનો પાર ના પામ્યો. અને આ સ્તંભમાં ભગવાન હતા તો એ જ સ્તંભનું પ્રતીક શિવલિંગ પણ એ સ્તંભનું જ પ્રતીક છે કે હું આમાં છું. અને બિલીપત્ર ઊંધા ચડાવાય છે કેમ કે અમે શંકર ભગવાન અને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય જણા જાતીએ મળે છે. શબ્દ રૂપે પણ ભગવાન ભોળાનાથે બ્રહ્મા ને વિષ્ણુ ને સૌથી પહેલો શબ્દ જો સંભળાયો હોય, સૌથી પહેલી કોઈ ધ્વનિ હોય, ઓ આ ધ્વનિ પહેલી છે. ગ્રહસ્થાશ્રમ રૂપે ભગવાને સતી સાથે લગ્ન કર્યા, સતી સાથે રામાયણ સાંભળવા આયા, સતી સાથે કૈલાસમાં હતા, ત્યારે સાચો ગ્રહસ્થી જે રૂપ હોય એવું ગ્રહસ્થી રૂપ હતું. અર્ધનારેશ્વર રૂપ. બ્રહ્માજીને સ્ત્રી જોઈતી હતી, પોતાના બે ભાગ કર્યા, નર અને નારી. નારીમાંથી ભગવાને બ્રહ્માજીએ નારી બનાવી, પુરુષમાંથી બ્રહ્માજીએ પુરુષ બનાવ્યો. શૈલભ તીરનો અવતાર. આ કેટલાક અવતાર વાંચીને જ્યારે अर्ध नर को अर्ध जानवर को लियो स्वरूप, स्तंभ को फड़ाया, प्रहलाद ने बचावा माटे नरसिंह रूप धारण कर्યું. અને પ્રહલાદ ને જેમ ગાય વાછરડાને ચાટે એમ પ્રહલાદ ને ચાટી. બોલ તારે શું જોઈએ પ્રહલાદ, માંગ. ત્યારે પ્રહલાદે બે હાથ જોડીને કહ્યું, પ્રભુ આ મારા પિતાજીને ખબર નહોતી કે વિષ્ણુની વિરુદ્ધમાં જઈએ તો શું થાય. મારું સમગ્ર પુણ્ય મારા પિતાને અર્પણ કરો. ભગવાને વિષ્ણુએ તાળી પાડીને કહ્યું, વાહ દોસ્ત વાહ, તારા બાપાએ આટલો હેરાન કર્યો છતાં તારું સમગ્ર પુણ્ય તારા પિતાને આપે છે. જા તારા કુળમાં હું કોઈના પર 51 પેઢી સુધી કોઈના ઉપર હાથ હું નહીં ઉપાડું. અને સુલભ રૂપે પછી ગુસ્સે થયેલા નરસિંહને શંકર ભગવાન ઉઠાવીને લઈ ગયા. બાળ સ્વરૂપ પણ ભગવાને વિશ્વેશ્વર બ્રાહ્મણને ત્યાં બાળ સ્વરૂપ લઈને એ સાચા બ્રાહ્મણની સેવા કરી. પરસોત્તમ મહિનાની કથામાં ઘણી જગ્યાએ આવે છે. ફસલો ડોશીમાની સેવા કરે શ્રાવણ મહિનામાં, અને ડોશી મરી ગયા પછી પૂછ્યું, એની વિધિ વિધિ બધું કર્યું. કોકે પૂછ્યું ત્યારે ખબર પડી આ ડોશીને તો કોઈ દીકરો જ નહોતો, તો આ કોણ? આ ફસલો વિષ્ણુ ભગવાન હતા. એમ શિવજી પણ બ્રાહ્મણનું રૂપ લઈ યક્ષ સ્વરૂપાય, યક્ષનું રૂપ લઈ દેવોને દાનવ વચ્ચે યુદ્ધ થયું. પછી યક્ષનું સ્વરૂપ લઈ દેવોના ગર્વને ઉતારી દુર્વાસા. શંકર ભગવાને દુર્વાત્રી અને અંશોયા બંને પરમ ભક્ત. કદાચ
સ્ત્રીઓના બીજા કોઈ નામ ના આવડતા હોય અને સોયાનું નામ લો ને તો આ તમારો બેડો પાસ થઈ જાય. એટલું પવિત્ર નામ. એના ત્યાં દુર્વાસા થયા ભગવાન શંકરના રૂપે. અને હિંમત તો કેટલી. દ્વારકામાં પધાર્યા કે એક શરત, મારા રથને ઘોડાની જોડે, મારા રથને એક બાજુ કૃષ્ણ અને એક બાજુ રૂક્ષ્મણી દૂરથી 1 માઇલ દૂરથી નગરમાં લાવો અને તારા મહેલ સુધી લાય. કૃષ્ણે કહ્યું જેવી ગુરુદેવ. પેલી કહ્યું ચાલ. ચાલતા ચાલતા હાંફી જાય, થાકી જાય, કદી ચાલ્યા નથી આટલું કોમળ. કૃષ્ણે ઈશારો કર્યો, કાંઈ બોલીશ નહીં. પાણીની સખત તરસ, પાણીની સખત તરસ લાગી તોય નહીં. અને જ્યાં મહેલ પર પહોંચ્યા અને દુર્વાસાને ઉતારીને પગમાં પડ્યા, ત્યાં દુર્વાસાએ એક દહીંનો કટોરો કૃષ્ણને આપ્યો અને થોડો હાથમાં અમૃત લઈને રૂક્ષ્મણીના મોઢા પર અમૃત લગાડ્યું. કહ્યું, રૂક્ષ્મણી, તારાથી સ્વરૂપવાન સ્ત્રી આ દુનિયામાં બીજી કોઈ નહીં હોય. તું મહાન સ્વરૂપવાન સ્ત્રી થઈ. તને તરસ લાગી છે ને? હા, તો એટલું યાદ રાખજે, તારો મહેલ રૂક્ષ્મણીનું મંદિર છે 1 કિલોમીટર. ત્યાં કોઈ પાણી પાસે ને એના ભોળાનાથ એના ઉપર ખૂબ ખૂબ રાજી થશે. આ દુર્વાસા અને કૃષ્ણને કહ્યું, બધા કપડા કાઢીને આ દહીં તારા આખા શરીર લગાડી દે. જેવી ગુરુદેવ તમારી આજ્ઞા. કૃષ્ણએ તમામ કપડા કાઢીને આખા શરીરે દહીં લગાડી દીધું. અને ભગવાન દુર્વાસાએ કહ્યું, જ્યાં ત્યાં દહીં લગાડી છે ને એ જગ્યાએ વજ્ર જેવું થઈ ગયું અને કોઈ વાંધો નહીં આવ્યો. અને એક પગના તળિયે દહીં લગાડવાનું રહી ગયું હતું. ત્યાંથી તું કાચો રહીશ, બાકી આખું શરીર વજ્ર જેવું થશે. આપણા અહીંયા દ્વારપાલ પાસે આપણે ગયા. કાળ ભૈરવે પ્રાર્થના કરી, પ્રભુ તમે એક મહેશ અવતારે કાશીમાં પણ રહો. સદા શિવે દ્વારપાળની વિનંતી માનીને મહેશ અવતારે કાશીમાં પણ લેવા લાગ્યા. પીપલાદ ઋષિ દધીજી એની ભક્તિ કરીને માંગ. દધીજીએ પોતાના દીકરાને શિવનું રૂપ અપાયું તો એ શિવ રૂપ બન્યા. એ વૈશ્વનું રૂપ છે, યતિ સ્વરૂપ. આજે આબુમાં પણ બિલની પરીક્ષા કરવા ગયા હતા. ત્યાં શંકર ભગવાનનું આબુમાં પણ અચલેશ્વર મહાદેવ છે. હંસ સ્વરૂપે નળ અને દમયંતીને મદદ કરી છે. અવધૂત રૂપે ઇન્દ્રને દર્શન આપ્યા છે. ભિક્ષુ સ્વરૂપે રાજા સત્યનારાયણ દેવ દ્વારા રાજાને આશીર્વાદ આપ્યા છે. નટરાજ સ્વરૂપે હિમાલયમાં લગ્ન પહેલા ભગવાને નટરાજ સ્વરૂપે નૃત્ય કર્યું છે, તાંડવ નૃત્ય. બ્રાહ્મણ રૂપ લઈ અને એ પોતે પાર્વતીની પરીક્ષા કરવા પણ ગયા છે. સુંદર રૂપ, લગ્નમાં આવું બેડોળ રૂપ જોઈ અને મેના દુખી થઈ ગઈ. નારદજીના કહેવાથી ભગવાને એનું એવું રૂપ બતાવ્યું કે 100 સૂર્ય હોય. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિતમ નમામિ. ગુરુ દ્રોણના ત્યાં કોઈ દીકરો નહોતો. દ્રોણે બહુ તપશ્ચર્યા શિવની કરી. શિવે કહ્યું શું જોઈએ? એટલે કહ્યું મારે એક દીકરો જોઈએ. દીકરો તો આપ્યો, પોતે સ્વરૂપ લીધું, પણ આ સ્વરૂપમાં તમે દુર્યોધનનો સંગ કરો
કૌરવોનો સંગ કરો એટલે અસ્વસ્થામાં છેવટે એનો મણી કાઢી નાખવામાં આવ્યો. આજે પણ ભટકે છે અસ્વસ્થામાં. એ શિવનો એક અવતાર છે. આનું મારા મનમાં હજુ સમાધાન થયું નથી કે શિવનો અવતાર હોય તો આવી રીતે સુતેલા 5 પાંડવોના દીકરાના માથા કાપી નાખ્યા અને ચોટલો લઈને દોડ્યો પકડીને. લે દુર્યોધન, તારા 5 દુશ્મનો, 5 પાંડવ આપું. દુર્યોધન કે ભીમનું માથું લાય. ભીમનું માથું દબલ તૂટી. ત્યાં ભીમ ના હોય, ગદા મારું તોય ના તૂટે એનું માથું. આમ જોયું, હાય હાય, આ તો અમારા કુળના દીકરાઓ, એને મારું કઈ બગાડ્યું નથી, એને તું લઈ આવ્યો. પણ ભગવાન હોય તો ભગવાન, પણ સંગ તેવો રંગ. અને છેલ્લે ભીડ ઇન્દ્ર પર્વત ઉપર અર્જુન તપ કરતો અને ભીડ બનીને અર્જુનની જોડે મહાયુદ્ધ કર્યું. અને પછી પ્રસન્ન થઈને અર્જુનને એક પોતાનું સુંદર અવપેલું જે અસ્ત્ર કે પશુપાત એને અસ્ત્ર અર્જુનને આપ્યું. આમ પરમાત્માને પણ અવતાર લેવા પડ્યા. ભગવાન કૃષ્ણએ પણ ઉપમાન્યુ પાસે ગયા છે અને ઉપમાન્યુ પાસે જ્ઞાન લીધા પછી શિવજી આવ્યા અને શિવે કહ્યું, હે કૃષ્ણ, તું મારી પાસે માંગ. આ એટલા માટે કહું છું, ભગવાન કૃષ્ણએ 1-2 નહીં 8 વસ્તુ શિવ પાસે માંગી છે. પહેલું, આપણે પણ માગવા જેવું. મંદિરમાં બેઠા હોય ને, માગવાનું તો મન થવાનું અને માગ્યા વગર રહી શકવાના નહીં. પહેલું, મારી બુદ્ધિ આપની ભક્તિમાં કાયમ રહો. આ કૃષ્ણએ માંગ્યું છે શિવ પાસે. મારો યશ અચલ રહે, અબજસ ના પડે, મારો યશ અચલ રહે. મારી બુદ્ધિ આપની ભક્તિ અને એમાં કાયમ બુદ્ધિ ભક્તિ કરતી રહે. આપ હંમેશા મારી નજીકમાં જ રહો. આજે પણ એટલું યાદ રાખો, કેદાર એની જોડે બદ્રીનાથ, શિવ કાંચી તેની પાસે વિષ્ણુ કાંચી, દ્વારકા આ બાજુ જ્યોતિર્લિંગ, દરેક નજીકમાં જ છે. વિષ્ણુ ભગવાન નજીકમાં છે. બીજું, મને 10 શ્રેષ્ઠ પુત્રો આપો, સંગ્રામમાં કદી મારો હાર ન થાય. ત્રીજું, મારા શત્રુથી મારું કદી અપમાન ન થાય. આગળ બાજુ છે, સર્વ યોગીઓને હું પ્રિય બનું. અને છેલ્લો માંગ્યો છે, બ્રાહ્મણ મને પ્રિય રહે. અને જે મારી ભક્તિ કરતો હોય એને મારે પ્રિયતા મારી વધતી જાય. પાર્વતી પણ આયા. પાર્વતીએ કહ્યું, બોલો કૃષ્ણ, તમારે શું જોઈએ? ત્યારે આજ માંગ્યું, કોઈ બ્રાહ્મણ પ્રત્યે મને દ્વેષ ના રહે. આ પણ વિનંતી કરું. જેમ નાના બાળક પ્રત્યે આપણને કોઈ દ્વેષ નથી રહેતો, 80 વર્ષની ઉંમરના હોય એના પ્રત્યે પણ દ્વેષ નથી રહેતો. એમ મહેરબાની કરું, બ્રાહ્મણ પ્રત્યે દ્વેષ ના રાખશો. કારણ કે આમાંનો કોક બ્રાહ્મણ સુદામો હશે અને એના આશીર્વાદથી તમારું બધું ભંડારે ભરાશે. આજે બધું ખાડામાં ગયું છે એમ નથી. આજે પણ ભૂદેવ, સારા ભૂદેવો આ પૃથ્વી ઉપર બેઠા છે. અને ડોંગરે મહારાજ એ અમારો શ્રેષ્ઠ ભૂદેવનો ઉદાહરણ. કૃષ્ણ શંકર શાસ્ત્રી શ્રેષ્ઠ ભૂદેવનો ઉદાહરણ. હું તો ત્યાં સુધી કહું, રમેશભાઈ ઓઝા એ પણ શ્રેષ્ઠ ભૂદેવનો ઉદાહરણ છે. બની શકે પ્રેમ કરો, દ્વેષ ના હટી જાઓ. પછી કહ્યું, હે માં, હું તમને સર્વદા શિવ પાર્વતીને પૂજું. મારા ત્યાં આગળ કોઈ સંન્યાસી આવે ને, હું મારી થાળી એને આપી દઉં. સંન્યાસીને જમાડી દેજે. હું આગળ માંગ્યું છું, મારી પત્ની પ્રત્યે મને અતૂટ પ્રેમ રહે.
કૃષ્ણએ માંગ્યું છે તો આપણે પણ માંગો. આ વાત પછીથી હવે છેલ્લો પોતા પર આવીએ છીએ. પહેલા સાથે ગઈએ અને એમાંથી જે અગત્યના છે તે લઈએ. આપણા 12 જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યં મહાકાલમ ઓમકારં મમલેશ્વરમ પરલ્યામૈદનાથં ચ દાકિન્યાં ભીમશંકરમ શ્વેતબંધે તુ રામેશમ નાગેશમ દ્વારકાવને વારાણસ્યાત વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઉષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃપઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનાશ્યતિ. દેશનું સૌથી પહેલું ને સૌથી મોટું જ્યોતિર્લિંગ આપણે નસીબદાર છે. આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સોમનાથ. સોમ એટલે ચંદ્ર, ચંદ્રનો નાથ. કઈક એવું કહેવાય છે દક્ષ પ્રજાપતિએ એની 27 કન્યાઓ ચંદ્રને પરણાવી પણ ચંદ્ર એ રોહિણીમાં મોહિત હતો. બધી દીકરીઓ બાપને જઈને કહ્યું કે તમે અમને બધાને પરણાવી છે તો બધા ઉપર સરખો ભાવ રાખવો જોઈએ, પણ આ એકલી રોહિણીની પાછળ જ પાગલ. દક્ષે સમજાયો કે ભાઈ તું માન, આ બધી મારી દીકરીઓ છે. તોય ચંદ્ર માન્યો નહીં અને દક્ષ પછી ખીજાયો, જ્યાં તને ક્ષય રોગ થઈ જશે. ચંદ્રને પણ ક્ષય રોગ થઈ ગયો. આ ક્ષય રોગ એ ભોગીને પહેલો થાય છે. તમે ભોગી બનો, કામ વાસના પ્રમાણ બહાર જાય ત્યારે તમને ક્ષય રોગ લાગવો પડે. પહેલા તો ક્ષય રોગ લાવે ને એટલે આપણે એ સમજી લો કે આ ગયો. ક્ષય રોગ થયો એટલે બૃહસ્પતિ, અને એથી પણ વધારે ચંદ્ર એ ખાસ બૃહસ્પતિ તેજસ્વી, એની પત્ની તારા એ પણ તેજસ્વી, એને ઉપાડી લાવ્યા. બૃહસ્પતિએ પણ શ્રાપ આપ્યો અને કહ્યું કે તારા પિતાએ કહ્યું કે તને ક્ષય રોગ થશે. એને ક્ષય રોગ થયો ત્યારે શંકર ભગવાન પાસે આવ્યો. શંકર ભગવાને કહ્યું મહામૃત્યુંજયના જાપ કર. 1 કરોડ મહામૃત્યુંજયના જાપ કર્યા. શંકર ભગવાને પ્રસન્ન થઈને કહ્યું જા 15 દિવસ તારી કળાઓ વધતા વધતા પૂનમે તે પૂર્ણ થશે. અને તે કુકર્મ એવા કર્યા છે તો 15 દિવસમાં 1 દિવસ અમાસનો પણ આવશે અને જે દિવસે તું પૂર્ણ ચંદ્ર બનીશ એને પૂનમ કહેવાશે. એ પૂનમના દિવસે લોકો પૂજા પાઠ ધર્મ મંદિર દર્શન બધા કરે. આજે પણ કહેવાય છે કે કોઈને ક્ષય રોગ થયો હોય તો 6 મહિના પ્રભાસ પાટણમાં રહીને જ્યોતિર્લિંગના દર્શન કરે અને આ મંત્ર ત્રિંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વર્ધનમ મૃત્યોર્મુક્ષીમામ. અને સાહેબ હું આ જ્યારે જ્યોતિર્લિંગની વાત કરું ને મારી સાથે એક માને યાદ કરી. એક એવી માં ઇન્દોરમાં મહારાણી અહલ્યાબાઈ એક એવી થઈ ગઈ કે તમે જ્યાં જુઓ ત્યાં જ્યોતિર્લિંગને પુનર્સ્થાપના કરી હોય, જ્યોતિર્લિંગ માટે ખર્ચ કર્યો હોય, દરેક જગ્યાએ તો ભાવ और प्रेम से महारानी अहल्याबाई की, महारानी अहल्याबाई की, महारानी अहल्याबाई की. અહીંયા પણ અહલ્યાબાઈએ એને કુવામાં ઉતારી દીધા આ નહીં જોડે. અને પાપ
એની મેતે પાપી હોય ને, થોડો વહેલો મોડો એની મેતે એની સજા થાય. અને એનો ટાઈમ આવે અને અમદાવાદ આપણે વેરાવ ત્યાં સોમનાથમાં રાજેન્દ્ર પ્રસાદે શિલાન્યાસ કર્યો અને પછી આપણા સરદાર વલ્લભભાઈ પટેલે 1962માં આ મંદિર ખુલ્લું મૂક્યું. એને વારંવાર લૂંટાયું. આ બધું તમે જાણો છો. કાલે મલ્લિકાર્જુનની પણ મેં વાત કરી હતી. હૈદરાબાદથી 150 કિલોમીટર દૂર અને શંકર ભગવાનનો દીકરો કાર્તિક સ્વામી રિસઈને ત્યાં ગયો તો માએ કહ્યું દર પૂનમે હું આવીશ, પિતાએ કહ્યું દર અમાસે હું આવીશ. માએ કહ્યું હું એકલી નહીં, હું અહીંયા 51 જોગણીઓ સાથે અહીંયા વાસ કરીશ. અને પિતાએ કહ્યું જ્યાં હું અર્જુન ઉપર ખુશ થયો છું એટલે જ્યાં આ જગ્યાનું નામ મલ્લિકાર્જુન પડશે. અર્જુનને પશુપતિ શસ્ત્ર અહીંયાથી આપ્યું હતું અને ત્યાં એક ગંગા કૃષ્ણા નદી છે અને કૃષ્ણા નદી નથી કહેવાતી, એને પાતાળ ગંગા કહેવાય છે. દક્ષિણનું એ કૈલાસ છે. એના દર્શન માત્રથી માણસ જન્મ મરણના ફેરામાંથી બહાર આવે. આગળનો મહાકાલેશ્વર, ઉજ્જૈનમાં મહાકાલેશ્વર અવંતિકા નામે ઓળખાય છે. મધ્યપ્રદેશમાં શિપ્રા નદી કિનારે સાતપુરીમાં એનું સ્થાન છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારકાધીશૈવ સપ્તેતા મોક્ષદાયિકા. ત્યાં પરમ વિક્રમ રાજા થઈ ગયો. એના ઉપરથી વિક્રમ સંવત પડી, વેતાલ થઈ ગયો, રાજા ભોજ થઈ ગયો. ભર્તુહરિ, મુંજ, કાલિદાસની આ નગરી છે. જ્યારે સિંહ રાશિમાં બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે ત્યારે અહીંયા મોટો કુંભનો મેળો ભરાય. જેમ કાશી વિશ્વનાથને વિનંતી કરી હતી એમ આપણે મહાકાલને વિનંતી કરી. હે મહાકાલ, અમારી કથામાં તને જો યોગ્ય લાગી હોય ને તો ભલે 6 મહિને વર્ષે જ્યારે કરાવે ત્યારે એક વાર તું તારા મહાકાલમાં શિવ પુરાણ અમારું કરાવજે. અને એને એક જ વાર અરજી અમારી સુનો શ્રીનાથજી આપણે અરજી કરવાની, કામ એનો એ કરશે. આયો ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ. એ પૂનમે પૂર્ણ પદ પામી, એ મળ્યા મને ફૂલગરજી સ્વામી. સૌ કહે ચરણોમાં શિષ નામી, એ ગગન ગઢ તમે રમવાને આલો. નિરાશી પદમાં સદા માલો, એ ગગન ગઢ તમે રમવાને ભક્તોને હેરાન કરનાર દુષ્ટોને એક અંગ હુંકાર કર્યો મહાકાલે. અને પેલાના કાન ફાટી ગયા ને દોડીને જતા રહ્યા. ભક્તોને મદદ કરે છે. 5 માળનું આ મંદિર છે અને ઉપરના ભાગમાં ઓમકારેશ્વરની પ્રતિમા છે, નીચે મહાકાલ છે. રોજ સવારે 4 વાગે જે સ્મશાનની તાજી ભસ્મ હોય ને એને લગાડાય છે. માટે શિવ મહિમ્નમાં કહ્યું છે શાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા, ચિતાભસ્મલેપા સ્ત્રગટિનો કરોટી પરિકર, અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવ અખિલમ, તથાપિ સ્મસ્તૃણા વરદ પરમં મંગલમ. મહાકાલ ભગવાન કી. આગળ ઓમકારેશ્વર. અરે સાહેબ, નદીનો પ્રવાહ ઓમકારની જેમ વહે છે અને સાક્ષાત ઓમકાર અહીંયા છે.
એક મંદિર ઉપર છે, જ્યાં ઉપર છે ત્યાં પાણીનો પ્રવાહ વહે છે અને પૂજારી ત્યાં પાણીને હાથમાં અડાડી અને તમારી વસ્તુ એના ઉપર પાણીના છંટકાવ કરે છે. ત્યાં ઉપર શિવલિંગ છે, મમલેશ્વર નામનું શિવલિંગ નીચે. અહીંયા અગસ્ત મુનિના વાયદા, અગસ્ત મુનિને થયું કે આ તો વધતો જ જાય છે, આશીર્વાદ આપ્યા, તું વધીશ નહીં પણ તારો મહિમા કલયુગમાં ગવાશે. અહીંયા શંકર ભગવાનનું જ્યોતિર્લિંગ બનશે.